પોલીસ સ્ટેશનની નજીક જ અમે લોકો હતા ત્રણે, ને એ લોકો અમને આવી ધમકી આપી એટલે તરત જ અમે પોલીસને જાણ કરી અને અમે એફઆઈઆર કરાવી, છતાં એને સેશન કોર્ટે જામીન ફરીવાર આપી દીધા. તો સરકાર પોતે હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના બેસ્ટ લોયર રાખી સરકાર પોતે આ કિસ્સામાં અપીલ દાખલ કરે અને ફરી પેલા 35-36 લોકો એ સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જાય, એવું ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી બતાવવું જોઈએ. પણ દુઃખ સાથે કહેવું પડે છે, આવી કોઈ જ હૈયા ધારણ કે બાહેધરી હજી સુધી પીડિત પરિવારોને કે ગુજરાતના દલિત સમાજને મળી નથી. કે અમને પાણી 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 પીવડાવો એમ, એટલે ત્યાં પોલીસવાળા હતા એ અમારા ઉપર એકદમ હસી કાઢતા હતા એમ કે આ પરિસ્થિતિ ઉપર જોતા હતા, દાંત કાઢતા હતા એવું. અને ત્યાં પોલીસ સ્ટેશનની અંદર પણ અમને માર મારેલો. જે ત્યાંના સ્થાનિક આરોપીઓ મારેલો પોલીસ એ લોકો ત્યાં અંદર આવેલા ને, અમને જોવા આવતા ને, એ અમને લાતો મારી અને મુક્કા મારીને નીકળી જતા હતા કે આ તમે અન્યાયની અંદરમાં આ શારીરિક ક્રાઇમ બ્રાન્ચે જે તપાસ કરી હતી એમાં તટસ્થ તપાસ થઈ છે પૂરેપૂરી. તો અમે એ તપાસની અંદરમાં જે જજ સાહેબે જે જજમેન્ટ આપ્યું છે એ અમે કહીએ છીએ કે ખરેખર અમારા વિરુદ્ધ જ આપ્યું છે. બોલે તો એને તકલીફ થાય. આપણા સમાજના ને હું કહું આગેવાનોને કે ભાઈ આપણા સમાજના આગેવાનો ત્યાં જ્યાં હોય ને કાંઈ હુંકારો કર્યો હોય તો ગાળી દઈ મા બેન સામે, એવા એના પુરાવા સાથે. હું તો એને કહું કે તમે એની ઓફિસે જાઓ છો અને તમે ગાડી શું કામ કરો. અને એ વખતે શારીરિક ક્રાઇમની હાજરીની અંદરમાં જે જંગલ ખાતાના સાહેબ આવે છે ફોરેસ્ટર મોટા, એ સાહેબ મને એમ કહેતા હતા કે આ સિંહનું મરણ નથી. મેં કીધું સાહેબ આ સિંહનું મરણ છે, અને આને મેં કીધું આ સિંહ આમ નોર મારે ને તો હોલ પાડી દીધેલા છે, અને આ તમારા જંગલના જ પ્રાણીએ મારેલું છે, સપોર્ટ કરે. હા, આપણા કેસની અંદરમાં એક સાક્ષી દરબાર છે, એ પણ વ્યવસ્થિત બોલ્યા, ફીટ જુબાની આપી. બીજા કયા સમાજના લોકોએ સરસ જુબાની આપી? પટેલ છે, બ્રાહ્મણ છે, દેવ પૂજક છે, ઘણા લોકોએ એવી હારી જુબાની આપી છે. શું આહિર છે કે ખરેખર આ લોકો માથે અન્યાય થયો છે. જે તે સમયે આનંદીબેન ઘરે આવ્યા અને પરિવારને આશ્વાસન આપ્યું. અમારા મા અને બાપુજી બધા ઘરે હતા, અમે 4 ભાઈ હોસ્પિટલ હતા, ત્યારે ત્યાં ઘરની અંદર દરવાજો બંધ કરી અને અમારા માતા પિતા સાથે વાત કરી હતી કે 1 મહિનો દિવસ પછી હું પાછી ફરીવાર આવીશ, 1 મહિનો દિવસમાં તમારી માંગણી સ્વીકારાશે એવી હું તમને બાંહેધરી આપીશું. ઉના કાંડને લઈને 10 વર્ષ પછી ચુકાદો આવે છે. પીડિતો નારાજ થાય છે, આ ચુકાદાના વિરોધમાં હાઈકોર્ટ જવાની વાત કરે છે, કારણ કે એમને લાગે છે કે 10 વર્ષ પછી જે ચુકાદો આવ્યો છે એ તેમના ઉપર અન્યાય સમાન છે. જે તમામ લોકોને ક્લીન ચીટ અપાઈ એમાં પોલીસ પણ હતા અને સ્થાનિક લોકો પણ, મહાનુભાવો પણ, આગેવાનો પણ, તેમની સામે જે કાર્યવાહી થવી જોઈતી હતી એ થઈ નથી. અને હવે આનો ઝંડો જિગ્નેશ મેવાણી વડગામના કોંગ્રેસના ધારાસભ્ય ઉપાડી છે. આવા તમામ પીડિતો જિગ્નેશ મેવાણીને મળવા પહોંચ્યા અને ચૂંટણી પહેલાં હવે સમગ્ર ગામે ગામ આ મુદ્દાને લઈને કોંગ્રેસ કે જિગ્નેશ મેવાણી જવાના છે, મોટું આંદોલન કરવાના છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ પીડિતોએ જિગ્નેશ મેવાણીને શું રજૂઆત કરી અને જિગ્નેશ મેવાણી હવે આ મુદ્દાને લઈને શું કરવા જઈ રહ્યા છે. 7 જુલાઈ 2016ના રોજ જે તે ઘટના બનેલી, એ ઘટનામાં જે સમયે જે મરેલી ગાયો એ 3 ગાયો હતી. એમાં એક ગાયને સિંહે મારી હતી, એક કુદરતી હતી અને એક બીજી પણ કુદરતી રીતે મળી ગયેલી હતી. એ 3 મરેલા પશુઓનો ફોન આવેલા જે મરેલી ગાયના માલિકો હતા એમના દ્વારા કે ભાઈ અમારા પશુ મરી ગયેલા છે, તમે લઈ જાઓ. એટલે અમે 3 ભાઈ, એક રમેશભાઈ, બેચરભાઈ, અશોકભાઈ અને હું, 4 ભાઈઓ આ જે મરેલા પશુ હતા એમને લેવા માટે જે તે 2016ની અંદર ગયેલા. જે તે વખતે મારા બાપુજીના ફોનમાં ફોન આવેલો કે આ જે મરી ગયેલી ગાય છે એને સિંહે મારી નાખી છે બેડિયા ગામે, તો બાલુભાઈ તમે લઈ જાઓ. એટલે મારા બાપુજી એમને 4 ભાઈઓને સંપર્ક કરીને મોકલેલા. અમારી પાસે જે સકડો રિક્ષા હતી
એ સકડો રિક્ષા લઈ બેડિયા ગામે અમે ગયેલા ચારે ભાઈઓ ગયેલા એટલે એ ગાય મરે ગયેલી હાલતમાં બેડિયા ગામની શેરીએ પડી હતી. એટલે અમે જોયું એટલે ત્યાં એને સિંહે ખાધેલી હતી, જે આંચળના ભાગે ખાધેલી હતી. એટલે અમે જોયું કે ભાઈ આ ગાયને સિંહે મારી નાખી છે. એટલે ત્યાંના સ્થાનિક દેવસીભાઈ અને હસમુખભાઈ ને બધા મારા બાપુજી સાથે આવેલા અને અમે બધાએ થઈ અને અમારી પાસે જે સકડો રિક્ષામાં જે કંપી હતી એ કંપીથી ગાયને અમારા સકડોમાં ચડાવી દીધી. એ સકડામાં ચડાવી અને અમારા ગામનો જે ભરડીયો બંધ હાલતમાં પડેલો એ ભરડીયાની જગ્યા ઉપર અમે 1-2 વર્ષથી મરેલા ઢોરનું સાંભળું ઉખેડતા હતા અને ત્યાંના સરપંચે પણ કીધેલું કે આ જગ્યા ઉપર તમે મરેલા ઢોરનું સાંભળું ઉખડો તો કોઈને અમને કાંઈ તકલીફ નથી. એ બાદ અમે ત્યાં 3 પશુઓને ભેગા કર્યા અને જે મરેલી ગયેલી સિંહે મારે ગયેલી ગાય હતી એ ગાયને પણ ત્યાં અમે લઈ આવ્યા અને એનું સાંભળું ઉતારવાની અમે ચારે ભાઈ તૈયારી કરતા હતા. એ લગભગ એ 2016ની સાલમાં જે 11 વાગ્યાનો સમય હતો. એટલે 11 વાગ્યાની આજુબાજુ એક ઝાયલો ગાડી આવી. એ ઝાયલો ગાડીની અંદર લગભગ 4 કે 5 લોકો એમાંથી ઉતર્યા અને અમે ચારે ભાઈ જે મરે ગયેલી ગાયનું સાંભળું ઉતારતા હતા એટલે અમારી પાસે આવી અમને એ લોકોએ ઘેરી લીધા. એટલે અમે ઇન્સર્ટમાં ને આમ એટાકટામાં હતા એટલે અમે જોયું, મેં કીધું આ કોઈ અધિકારી હશે એટલે જોયું એટલે અમે ડરી ગયા. એટલે અમારી પાસે આવી અમને ઘેરી લીધા અને અમારી પાસે જે સાંભળા ઉખડવાની શાખા અને જે મોબાઈલો નહોતા એ ચોંટી લીધા. ચોંટીને પછી અમને પૂછવા લાગ્યું કે તમે કેમ આ જીવતું ગાયું કાપો છો. અમે એને કીધું કે ભાઈ આ મરી ગયેલી ગાય હતી, આ હાવજે સિંહે મારી ત્યાં અને બાજુના બેડિયા ગામની ગાય છે. આ માલિકે અમને ફોન કર્યો હતો અને અમે લઈ આવ્યા. તો અમારી વાત માની નહીં કે નહીં તમે જીવતી ગાયો જ કાપો છો. એમ કરી એ લોકો અમને એની પાસે પોલીસના દંડા અને લોખંડના પાઇપો હતા ગાડીમાંથી લઈ આવ્યા અને અમારા ઉપર એકદમ હુમલો કરીને અમને ચારે ભાઈને મારવા માંડ્યા. એટલે મારવા માંડ્યા એટલે અમારો જીવ બચાવવા અમે ચારે ભાઈઓ ભાગવાનો પ્રયત્ન કર્યો. તો એ છતાં એ લોકો અમને લોખંડના પાઇપ અને લોખંડની પટ્ટીઓ લાકડાના ધોકાન પોલીસના દંડાથી ખૂબ મારે એટલે અમે ત્યાં પડી ગયા. એટલે એના પછી થોડી વાર પછી તો ઘણા બધા એને જે સંપર્ક કરેલા હતા, જે એમને ષડયંત્ર કરીને જે બોલાવેલા લોકો હતા એ તાત્કાલિક એ જગ્યા ઉપર આવી ગયા. એ બધા લોકોએ એમને વારાફરતી ખૂબ ન્યા માર્યા. એમને કે તમે જીવતી ગાયો કાપો છો, તમે ઢેઢાઓ, તમે કેમ આવું કરો છો, એ બધી ખૂબ અમારી સાથે એને અભદ્ર ભાષાઓ વાપરી એમને ખૂબ ગાળો દીધી. એ બાદ ત્યાંના સ્થાનિકો જે તે દેવી પૂંજકના છોકરાઓ હતા એ બકરા અને ઘેટા સરાવતા હતા એટલે એ જોઈ ગયા અમને મારતા હતા. એટલે એના પપ્પાને એને ફોન કર્યો કે બાલુભાઈના દીકરાને કોઈક અહીંયા ટોળું આખું મારે છે. એટલે મારા બાપુજી બહાર ગામ હતા. એટલે મારા બાપુજીને ફોન કર્યો એટલે મારા બાપુજી તરત બેડિયા ગામે ગયા અને બેડિયા ગામથી આ પીડિત પરિવાર છે એમની બસાવવા આવ્યા તેમની સાથે, એને પણ ખૂબ માર્યા. મારા બાપુજી આવ્યા એટલે મારા બાપુજીએ હાથ જોડીને બધાને વિનંતી કરી કે ભાઈ મારા દીકરાએ શું ગુનો કર્યો છે, તમે શું કામ મારો છો. તો એ એમ કહેવા લાગ્યા કે તમારા દીકરાને તું બધા સવારની જીવતું ગાયો કાપો છો. એટલે મારા બાપુજી કીધું કે અમે સમાજ છીએ, આ મરેલા ઢોર છે અને આ ગાયને સિંહે મારી છે. તો એની કોઈ વાત માની જ નહીં અને એ લોકો ખૂબ પોલીસના દંડા અને લોખંડના પાઇપ ને પટ્ટીથી મારા બાપુજીને પણ અટેક હુમલો કરવા માંડ્યા અને એને ખૂબ મારવા લાગ્યા અને ખૂબ મારા બાપુજીને માર્યા. એ પછી મારા માને ખબર પડી કે ભાઈ મારા દીકરાઓને મારા ઘરવાળાને ત્યાં મારે છે આવી હાલતમાં. એટલે એ દોડતા રોડ ઉપરથી હાલ્યા આવતા હતા. તો કોઈ બીજો ગામનો છોકરો હતો એની બાઇક ઉપર બેઠાડી અને સ્થળ ઉપર મૂકી જાય. એટલે સ્થળ ઉપર આવ્યા. એટલે સ્થળ ઉપર મારા મા બહુ રાડું કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમારા દીકરાએ શું ગુનો કર્યો છે ને તમે કોનીએ તમને ગૌરક્ષકો બનાવ્યા છે. એવી બધી ખૂબ મારા માએ રાડો નાખી એમ. એટલે મારા મમ્મીને પણ આ લોકોએ જેમ ફાવે ખરાબ વર્તન કર્યું, ભૂંડી ગાળો આપી, એને પણ ખૂબ મારવામાં આવ્યો. મમ્મીને બી મારે? હા. અને એમને પણ આમ સાડી પકડી અને આમ ઝાડું હતું એ ઝાડામાં ઢસડ્યા મારા મમ્મીને. એટલે આવી ઘટનામાં ત્યાં લોકો જોવા માંડ્યા, ખૂબ ટોળા વળવા માંડ્યા. એટલે અમને એ ગૌરક્ષકોએ એની ઝાયલો ગાડી હતા એમાં પરાણે જબરજસ્તી હતી. ચારે ભાઈઓને અમને બેઠાડ્યા. એ પછી મારા બાપુજીને પણ સાથે બેઠાડતા હતા એ લોકો કે આ ભાઈને પણ લઈ લો એમ. એટલે મારા બાપુજીને માથામાં પાઇપ મારેલો હતો, બેહોશ હતા અને માથામાંથી લોહી સ્થળ ઉપર જે ઘટના સ્થળ બની ત્યાં આવી પોઝિશનમાં હતા, ઈજાઓ થઈ હતી. એટલે મારા બાપુજીને પ્રયત્ન ખૂબ કર્યો પણ મારા બાપુજી બેહોશમાં હતા ને ત્યાં પકડી રાખ્યું એટલે મૂક્યું નહીં. એટલે મારા બાપુજીને ત્યાં મૂકી દીધા. અમને ચાર ભાઈઓને પરાણે જબરજસ્તીથી
એની ઝાયલો ગાડીમાં ઉના બાજુ લઈ આવ્યા. એ બાદ અમને અમારી સ્કૂલ મોટા સમઢિયાળા છે, સ્વામિનારાયણ સ્કૂલ, સંસ્કાર વિદ્યાલય છે, ત્યાં અમને આ ઝાયલો ગાડીમાં ચારે ભાઈઓને લઈને આ ગૌરક્ષકો નીકળ્યા એટલે પોલીસની ગાડી મળી એની સામે. એટલે પોલીસની જાળીવાળી ગાડી હતી, એની અંદર 3 થી 4 પોલીસવાળા બેઠા હતા, એક લેડીઝ હતા. એ આ અમને મારવાવાળા જે ગૌરક્ષકો હતા આરોપીઓ એ નીચે ઉતર્યા ગાડીમાંથી. અમે 4 ભાઈ તો બેહોશ હતા, મને થોડો હોશ હતો, હું જોતો હતો બધું. એટલે એ ગૌરક્ષકો અને પોલીસવાળા બધા વાતો સીધો કરે નીચે ઉતરી અને એ કહે છે કે તમે આને ઉના ઉપર લઈ જાઓ અને હું મેં સ્થળ ઉપર જાય છે, એવી રીતના વાતો સીધું કરી. અને ત્યારબાદ પોલીસવાળા ત્યાં ઘટના સ્થળે ગયા એટલે મારા બાપુજી ત્યાં બેહોશ પડ્યા હતા. ત્યાં 108 મારા દાદાએ ફોન કર્યો હતો, અમને ઉના લઈ ગયા. સ્થળ ઉપર 108 આવી એટલે મારા બાપુજીને બીજા તાલુકામાં મોકલાવી દીધા. અમારું સરઘસ કાઢવાનું હતું ને એટલે જે અમારો તાલુકો લાગતો હતો એ તાલુકામાં અમારા બાપુજીને ન આવવા દીધા, ગીરગઢડા તાલુકામાં મોકલી દીધા. અમને ઉના લઈ ગયા. ઉના એ લોકો શિવસેના નામે ગૌરક્ષકો જે હતા એ શિવસેના નામે ઓફિસ ચલાવતા હતા, એનું ત્યાં બોર્ડ માર્યો હતો. અને આ લોકો જે મારવાવાળા અમને લઈને જતા હતા એ ગાડીમાં બેઠા બેઠા એવું કહેતા હતા ફોન કરીને કે તમે રસ્સીઓ, દોરડાઓ અને પાઇપો ને જે તે છે લઈને ત્યાં તમે હાજર થાવ, એમ અમે આ લોકોને લઈને આવી છીએ. ફોરવ્હીલમાં બેઠા બેઠા એવું કહેતા હતા. એટલે પછી ઉના લઈ ગયા. ઉના જતા હતા ત્યારે રસ્તામાં રામેશ્વર પાટિયું એવું, ત્યાં પણ અમને ઉતારીને ભૂંડી ગાળો આપીને અપમાનજનક બોલ્યા. એ પછી રામેશ્વરનું શાંતિનું પાટિયું એવું, ત્યાં પણ એ લોકોએ અમારા સાથે હલ્લાબોલ કરી, અમને ઢોસા હોદાઓ મારેલા અને કે ઢેઢાઓ તમે જીવતી ગાયો કાપતા હતા એવું કરેલું. એ પછી ઉના જે ઝાલા એગ્રો હતો ત્યાં અમને લઈ ગયા એ લોકો અને ત્યાં અમને નીચે ઉતાર્યા. અને જે બીજા આરોપીઓ હતા એ દોરડાઓને લઈને બધા આવેલા અને મારા 4 ભાઈનો હાથ બાંધી નીચે ઉતારી. અને ચાલુ વરસાદ હતો, મતલબ અમને 4 ભાઈઓ હાલે કે પરિસ્થિતિમાં નતા છતાં અમને જબરજસ્તી જે લોકોએ પરાણે લાકડીઓનો ખોદા મારી અને ગાડી પાછળ હાથ બાંધી અને અમે હાલી નતા શકતા છતાં અમારું અહીંયા જાહેરમાં અમારું સરઘસ કાઢ્યું. અમને ઠેઠ પોલીસ સ્ટેશન સુધી અમને મારતા લઈ ગયા એ લોકો. અને પોલીસ સ્ટેશનની અંદર અમને ખબર જ નથી કે આ લોકો ક્યાં લઈ જશે ને અમને શું મારે છે, એવું શરીર જ અમારું આખું થઈ ગયું. એટલે અમને કસ્ટડીમાં નાખી દીધા. એટલે કસ્ટડીમાં અમે બધા 4 ભાઈઓ એવી રીતે રાડું નાખતા હતા કે અમને પાણી પીવડાવો એમ. એટલે ત્યાં પોલીસવાળા હતા એ અમારા ઉપર એકદમ હસી કાઢતા હતા એમ કે આ પરિસ્થિતિ ઉપર જોતા હતા, દાંત કાઢતા હતા એવું. અને ત્યાં પોલીસ સ્ટેશનની અંદર પણ અમને મારેલો હતો. જે ત્યાંના સ્થાનિક આરોપીઓ મારેલો પોલીસે, એ લોકો ત્યાં અંદર આવેલા ને અમને જોવા આવતા ને એ અમને લાતો મારી અને મુક્કા મારીને નીકળી જતા હતા કે આ તમે જીવતી ગાયો કાપો છો, ચાલ આવું કરો છો, એવું કરીને અમને ત્યાં કસ્ટડીની અંદર પણ લાતો મારી લીધી. એટલે કસ્ટડીની અંદર પછી 3:30ની આજુબાજુ મારા મામાને ખબર પડી એટલે એ ત્યાં તાત્કાલિક આવી ગયા અને સમાજના ઘણા બીજા લોકો પણ આવી ગયા. એટલે પોલીસની ગાડી ત્યાં પડી હતી, એમાં અમને જીપમાં નાખી અને 4 ભાઈઓને ઉના સિવિલ હોસ્પિટલ લઈ ગયા. એમાં રમેશભાઈ બહુ ગંભીર પરિસ્થિતિમાં હતા, કોમામાં હતા. એટલે તાત્કાલિક એને ત્યાંથી રિફર કર્યા. બાલુ બાપા બીજા તાલુકામાં હતા, ત્યાંથી તાત્કાલિક એને પણ રિફર કર્યા. એટલે એ ઉના સિવિલ હોસ્પિટલમાં અમારી સાથે એડમિટ થયા. એને પણ વધારે ગંભીર પરિસ્થિતિ હતી એટલે એ પણ રમેશની સાથે જુનાગઢ રિફર થયા. અને અમે ઉના લગભગ 4 દિવસ અમને સારવાર થઈ. 4 દિવસ બાદ પણ અમારી તબિયતમાં કાંઈ સુધારો ન થયો એટલે અમને રાજકોટ ત્યાંથી રિફર કર્યા. રાજકોટ ઘણા દિવસો રહ્યા અમે અને ત્યાં પણ કંઈ રાજકીય લોકોએ ડૉક્ટરોને પ્રેશર કર્યું કે ભાઈ આમની તબિયત હવે સારી છે અને આ રાજકારણ કરે છે. એટલે ડૉક્ટરોએ અમને ત્યાંથી રજા આપી દીધી. એટલે ઘરે આવ્યા એટલે મને આ કાનમાં જે મારેલા હતા એટલે કાનમાંથી લોહી નીકળવાનું ચાલુ હતું. અને આ રમેશભાઈને પણ ઉલટી થતી હતી તો એમાં જે અંદરનો મારનું જે લોહી ભેગું થયેલું હતું એ ઉલટી દ્વારા એમને નીકળતું હતું. એટલે તાત્કાલિક 108 બોલાવી ઘરે આવીને પછી અને તાત્કાલિક અમે અમદાવાદ રિફર થયા અને ત્યાં અમે એડમિટ થયા. અમદાવાદ ખૂબ અમારી સારવારથી સારી ભાઈઓની અને સમાજના લોકોએ ખૂબ અમને અમદાવાદ સપોર્ટ આપ્યો. અને ત્યાંથી પછી એક આખું મતલબ આંદોલન ચાલુ થયું અને ખૂબ સમાજે સપોર્ટ આપ્યો. અને રાજકીય લોકોમાં માયાવતીબેનજી પણ હોસ્પિટલ અમને મળ્યા અને પરિવારને ખૂબ હૂંફ આપી મોટી. અને રાહુલ ગાંધીજી પણ મળ્યા, કેજરીવાલ પણ આવ્યા હતા, બધાએ હૂંફ આપી હતી. પરંતુ આજે ક્યાંક ને ક્યાંક 10 વર્ષ વીતી ગયા આ કેસની અંદર
અમે જે કેસની અંદર ન્યાય માટે જે વલખામેરા ન્યાય લેવા માટે એ આજે ક્યાંક ને ક્યાંક અમારા પરિવાર સાથે ખૂબ દુઃખજનક જજમેન્ટ આવ્યું છે અને અન્યાય થયો છે. એટલે આજે જે કાયદાના ભરોસે હતા એ કાયદાને ચલાવનાર લોકોએ આજે અન્યાય કર્યો છે મારી સાથે. એટલે આજે દુઃખની આ ગુજરાત પરિવાર અને આ દેશની અંદર આ કેસના જજમેન્ટથી પૂરા દેશ ઉપર દુઃખની લાગણી છે. તમારું શું કહેવું બાપા? જેમ વસરામભાઈએ વાત કરી એમ ખરેખર અમારી ઉપર અન્યાય તો થયો છે. કેમ કે અન્યાયની અંદરમાં આ શારીરિક ક્રાઇમ બ્રાન્ચે જે તપાસ કરી હતી એમાં તટસ્થ તપાસ થઈ છે પૂરેપૂરી. તો અમે એ તપાસની અંદરમાં જે આ જજ સાહેબે જે જજમેન્ટ આપ્યું છે એ અમે કહીએ છીએ કે ખરેખર અમારા વિરુદ્ધ જ આપ્યું છે અને આમાં રાજકીય રીતે સ્ટન્ટ થયેલો છે. કેમ કે વસરામભાઈએ વાત કરી એમ જે જ્યારે મારતા હતા ઉનાની અંદરમાં ત્યારે આ સરકારના એમએલએ ખુરશી નાખીને બહાર જ બેઠા હતા, જોતા હતા. કાળુભાઈ રાઠોડ ધારાસભ્ય, ત્યારે એ ધારાસભ્ય હતા, માજી ધારાસભ્ય હતા, સાલુ ધારાસભ્ય પુંજાભાઈ હતા. ત્યારે એ કેસી રાઠોડે જોયેલા જ છે. આ છોકરાઓને જે મારતા હતા ત્યારે એને જોયેલા જ છે. અને સરકારના માણસોએ જે સાઈડ ક્રાઇમ બ્રાન્ચે જે ન્યાયથી એમણે કોઈ બચાવવાની મદદ ના કરી? ના, બચાવવાની મદદ એને કરી જ નથી. સ્થળ ઉપર હાજર હતા? કેસીએ મદદ કરી પણ આરોપીને. આરોપીની મદદ? હા, આરોપીની મદદ. કઈ રીતે? કેમ કે એમને ખરેખર પોસ્ટ કારણે એને આપ્યું છે કે ફરિયાદ આરોપીને કાંઈ પણ જરૂર પડે આર્થિક રીતે તો એને મદદ કરેલી પાકી કીધેલું હતું. ગાંગડા ગામે મિટિંગ થઈ હતી ને ત્યારે એને એવું કીધેલું હતું કેસીએ ગાંગડા ગામે કે ભાઈ તમે મોજાઓમાં તમે તારે એકથી ગમે એટલાનો ખર્ચો થાય તો હું તમને ભોગવવા લાગે. જ્યારે તમને મારીને લઈ જતા હતા ઉનાની બજારમાં બધા ભાઈઓને, ત્યારે કેસી પોતે સ્થળ ઉપર બેઠા હતા બજાર? હા, એની ઓફિસની બહાર બેઠા હતા અને જોતા હતા અને મારતા મારતા લઈ જતા હતા. ત્યારે પોલીસને જાણ ના કરી કે બચાવવાની કોશિશ ના કરી? પોલીસને ઉનાની અંદરમાં કાંઈ પણ કરવું હોય તો એ કેસીને પૂછવું પડે. કેમ કે એ ધારાસભ્ય એ પ્રકારના છે ને કે આ બુટલેગરો છે ને એમને આખી ગેંગના મેન માણા કેસી રાઠોડ છે. બુટલેગરો છે એ ગેંગના મેન માસ્ટર આ કેસી રાઠોડ છે. કેમ કે આ હું બોલી શકું છું, ઉના તાલુકાની અંદરમાં કોઈ ન બોલી શકે. શું થાય બોલે તો? બોલે તો એને તકલીફ થાય. આપણા સમાજના ને હું કહું આગેવાનોને કે ભાઈ આપણા સમાજના આગેવાનો ત્યાં જાવ હોય ને કાંઈ હું કારો કર્યો હોય તો ગાયડું દે મા બેન સામે, એવા એના પુરાવા છે આપણી. હું તો એને કહું કે તમે એની ઓફિસે જાઓ છો અને તમે ગાયડું શું કામ કહો? ખરેખર આવી પોઝિશન થઈ. જે સરઘસ કાઢ્યું મારતા મારતા જાયલો ગાડી જોડે બાંધ્યા, એના દ્રશ્યો, એના વિડીયો આખી દુનિયાએ જોયા. આખી દુનિયાએ જોઈ. હા, એ વખતે પોલીસની ભૂમિકા શું હતી? પૂના પોલીસની તો ભૂમિકા એવી જ હતી કે આ રાજકીય રીતે પોલીસને કડે કરેલા હતા કે ભાઈ તમે આમાં કાંઈ બોલતા નહીં તો જ એ બોલે નહીં ને. કેમ કે પીઆઈની ગાડી વસરામને ઉના લઈ જતા હતા ત્યારે એમને સામે મળેલી હતી. પીઆઈની ગાડી સામે મળેલી હતી. પછી આ જે આપણે જમાદાર હતા કંચનબેન કરીને હતા પોલીસવાળા, એમની ગાડીમાં 3-4 પોલીસ હતા ને એ પણ થળમાંથી જતા હતા. જ્યારે વસરામે વાત કરી એમ એ લોકો અમારા ગામની જે હાઈસ્કૂલ છે સ્વામિનારાયણ ગુરુકુળ એની બાજુમાં બધી વાતચીત કરી અને હાથ મિલાવ્યા હવામાન. પછી એ થળમાંથી આવ્યા ત્યારે મને અમારા બૈરાને એમ કહેતા હતા કંચનબેન કે તું કે બહુ કે ગૌરક્ષકોની સામે કે અવાજ કરતી હતી. કેમ? કોને કીધું? કંચનબેન પોલીસવાળાએ. અચ્છા. એને બહુ કે તું બહુ તોફાન કરતી હતી. કેમ? તો કે એ ગૌરક્ષકોને આ તાકાત કોઈને આપી અમારા બૈરા કઈ કે આ અમારા પરિવારને મારવાના આવું તાકાત કોને આપી છે? કે અમે તો મરેલા ઢોરનું જ આ કામ કરતા હતા, જીવતી ગાડીઓ અમે નથી કાપી. ને તો પછી પોલીસ તપાસમાં નીકળ્યું કે સીએમ આનંદ કરેલું એફએસએલ આવ્યું ને? એફએસએલ રિપોર્ટ આવ્યા છે,
ગાયનું ચામડા ઉપરથી સિંહના વાળ મળ્યા છે અને ગાય મરેલી અગાઉ 48 કલાક એવો રિપોર્ટ FSL આવ્યો છે અને ચાર્જશીટનો ભાગ છે. સાબિત થયું છે. હા, એ કોર્ટે જે પણ ગાયનું સાંભળું હતું ને એ મેં ફિટ કરી હતી ને ડબલ બાસકામાં ફિટ કરીને મેં મોકલાવ્યું હતું. આઈડી ક્રાઇમ બ્રાન્ચ મને લઈ ગયા હતા. એમને મેં સોપડાની ઘોડે વાળી અને 2 ડબલ બાસકામાં પેક કરી અને મેં મોકલાવ્યું હતું ત્યાં FSLમાં. અને એ વખતે શાયરી ક્રાઇમ ની હાજરીની અંદરમાં જે જંગલ ખાતાના સાહેબ આવે છે ફોરેસ્ટર મોટા, એ સાહેબ મને એમ કહેતા હતા કે આ સિંહનું મરણ નથી. મેં કીધું સાહેબ આ સિંહનું મરણ છે અને આને મેં કીધું આ સિંહ આમ નોર મારે ને તો હોલ પાડી દીધેલા છે અને આ તમારા જંગલના જ પ્રાણીએ મારેલું છે અને અમે લઈ આવેલા છે. તો એ એમ કહેતા હતા કે નહીં કે મેં કીધું સાહેબ તમે અત્યારે આ ખોટું બોલોમાં. મેં કીધું આ અમારી ઉપર અત્યાચાર થયો છે ને તમે એમ કહો છો કે આ સિંહનું મરણ નથી, તો સિંહનું મરણ જ છે ને. પછી સિંહના મરણનું ના પાડી હતી એ ફોરેસ્ટરે ના પાડી હતી તો એ તપાસની અંદરમાં વાળ નીકળ્યા. સિંહના વાળની હા, સિંહના વાળ નીકળ્યા. ગાયની બોડી પરથી. હા, કેમ કે એ આયર સમાજના હતા ને એ આ જે નાગજીભાઈ છે ને એ એમના સંબંધિત હતા. જેલમાં ગયા ને નાગજીભાઈ. પૂનાના આંદોલન દરમિયાન બહુ બધા લોકોએ દવા પી લીધી, આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો. પરબડીના રમેશભાઈ અમને તો ખરેખર આ સરકારને હું શરમજનક જ ગણાય કે આ ખરેખર આવા કૃત્યુ જો કરતા હોય અને આવા બુટલેગરો જેવા માણસો આ કોઈ પણ સમાજ ઉપર અત્યાચાર કરવામાં એને નહીં ડર લાગે. આ ખરેખર અન્યાય અમારે યારે થયો છે એ ખરેખર આને સજા બધાને થવી જોઈએ. કેમ કે મેં સરકારી વકીલને કીધું હતું કે ભાઈ સાહેબ તમે અમને એવું કયોમાં, એ અમને એમ કહેતા હતા 10-12 જણાને અમે સજા અપાવી દઈએ તો તમે માન્ય કરી લો. તો અમે એ માન્ય ન કર્યું. અમે એવું કીધું કે ભાઈ તમે આ ખરેખર મારે છે અમને, જેના હાથમાં દંડા છે એવા લોકોને તમે સજા અપાવો. જેટલા બી મારા છે બધાને સજા બધાને મેં એવું જ કીધું હતું બધાને. તો એનું એવું કહેવાનું હતું કે ભાઈ એવું નહીં માન્ય રાખ્યું. મેં બોલ્યા નહોતા પણ એનો અંદરથી ભાવ એવો હતો કે ભાઈ અમારા મનમાની જ કરવાની છે. એટલે જજમેન્ટ આવ્યું એની પહેલા તમને આવો ઈશારો કરી દીધો. હવે ઈશ્વર કરેલો તમે પણ અમે એમ માન્યા નહોતા. પછી જજ સાહેબે અમને જે સાલુ કોર્ટની અંદરમાં અમે બેઠેલા ત્યારે અમે વસરામને બાપ દીકરો અને ધીરુભાઈ અમારે હારે હતા. ત્યારે સાલુ કોર્ટની અંદરમાં અમને ઊભા કરીને બહાર કાઢી મૂકીને આરોપીને ખુરશીએ બેસાડીને અમને બહાર કાઢી મૂકી પછી જજ સાહેબે. પછી મેં આરોપીને બેઠાડ્યા. પછી જજારે હું માથાકૂટ કરી. મેં કીધું સાહેબ તમે અમને બહાર કાઢી મૂકો છો ફરિયાદીને, અમને અમારો હક અધિકાર છે બેઠવાનો, અમારે સાંભળવાનો હક અધિકાર છે. ગોવિંદભાઈ વકીલ આપણી જે ઓલું મૌખિક દલીલ જે હાઈકોર્ટમાં મંજૂર થઈ હતી એ મૌખિક દલીલ કરતા હતા. ત્યારે એને મેં એવું કીધું, મેં કીધું અમારો હક અધિકાર છે સાહેબ અમારે બેહવાનો. તો કે એ હું જજ છું કે એ તમે ના નક્કી કરી શકો, હું નક્કી કરી શકું. અમને બહાર કાઢી મૂક્યા અને આરોપીને અહીંયા ખુરશી બેહાડ્યા હતા. તરત જ અમને બહાર કાઢી કોર્ટમાં? કોર્ટની અંદરમાં. હા, એમના CCTV કેમેરા આ સરકાર તપાસ કરાવે કે આ અમે ખોટા છીએ કે હાસા છીએ. આ 10 વર્ષ દરમિયાન કોઈ પૈસાની લાલચ કે ધમકીઓ આપી હોય એવું બી બન્યું? હા, વસરામને ધમકી આપી હતી કે સમાધાન કરીને જો નકર તમારી હાલત હજી કફરી થઈ જાય. એવું કોણે પૂનાની અંદર વસરામ એવું કોણે કર્યું? પ્રમોદગીરી મેન આરોપી છે ને, પ્રમોદગીરી ગોસ્વામી અને બળદેવ બલ્લી મતલબ બળદેવ એ અને રાહુલ બાંભણી, આ 3 આરોપી હતા. એમાંથી 2 આરોપી છે એમને હાઈકોર્ટે જામીન આપ્યા હતા કે ભાઈ ગીર સોમનાથ જિલ્લામાં તમારે પ્રવેશ કરવો નહીં, છતાં ઉનાની અંદર આવી અને હું ને આ પિયુષભાઈ સરવૈયા સાથે હતા અને અશોકભાઈ મારી સાથે હતા. ત્રણેય મેં જતા હતા ચાલતા અને મેં ત્યાં બ્રેક કરી હતી ગાડી, એટલે અમને જોઈ ગયા એ લોકો. એટલે એ લોકોએ અમને રોકીને તરત જ એવું કીધું કે સમાધાન કરી નાખજો, ન કરી તમારે ભૂકા છે મારી નાખશું. પોલીસ સ્ટેશનની નજદીક એકદમ. શું બન્યું હતું? કોકો પોલીસ સ્ટેશનની નજીક જ અમે લોકો હતા ત્રણેય ને એ લોકોએ અમને આવી ધમકી આપી. એટલે તરત જ અમે પોલીસને જાણ કરી અને ભાઈ FIR કરાવી, છતાં એને આ સેશન કોર્ટે જામીન ફરીવાર આપી દીધા. વિડીયો ઉતારી. તો પછી હુમલો બી થયો હતો ને? હા, એ
2018ની અંદર આ રમેશભાઈ અને અશોકભાઈ બંને હતા, એને પણ આવી જ રીતનો હુમલો કર્યો હતો કે તમે સમાધાન કરી નાખજો, તમારે જે આ એમાં મારઝૂડ કરી હતી? હા, એમાં એને રમેશભાઈ હા, રમેશભાઈ હતા. શું બન્યું? 2019માં અમે ઉના કરિયાણાની ખરીદી કરવા ગયા હતા, જે બૌદ્ધ ધર્મ સ્વીકારો ને ત્યારે અમે રિટર્ન આવતા હતા ને, હું ને અશોક બે ભાઈ અમે પાછળ હતા. હા, અમારા પપ્પા બધા પાછળ હતા અને અમે આગળ હતા. તો રામેશ્વરનું પાટિયું આવે ને અને સામતે ગામ આવે ને ત્યાં અમની બાઇક લઈને ભેગા થઈ ગયા, બે વ્યક્તિ હતા, એક કિરણભાઈ હતા અને બીજાનું નામ નહોતું આવડતું. એ બંને બે એમને ભળી ગયા ને એટલે એ વાતો કરતા હતા કે જો ઓલા આપણે માર્યા હતા ને એ મસ્કરી કરતા હતા એમ. એટલે રામેશ્વરના પાટીએ પછી આગળ આવીને ગાડી રોક, એમની પાસે ત્રિકમના હાથા ને પાવડાના હાથા ને એવું હતું, રોકીને અમને આડા પડી ગયા. એ કે સમાધાન કરી નાખજો નકર જીવતા માર નાખશું. પછી અમને બેને હુમલો કર્યો એ રીતે. એટલે અમે સ્થળ ઉપર જ પોલીસને બોલાવી લીધી. એનો કેસ ચાલે છે? હા, એનો કેસ ચાલુ છે. એમાં જે ચુકાદો નથી આવ્યો? નહીં, એમાં ચુકાદો આવી ગયો છે, એમાં નિર્દોષ છોડી દે. છોડી દીધા નિર્દોષ? એમાંય નિર્દોષ છોડી દીધા. આરોપીઓને? આરોપીને નિર્દોષ છોડી દે. અને ધમકી આપી હતી એમાં? એ ચાલુ છે. એ કેસ ચાલુ? કેસ ચાલુ. એટલે ધમકી અને હુમલો કરવા આવી બે ઘટના બની, 2018માં અને 2023માં. વાયા કોઈ પૈસાની ઓફરો કરી હોય? આ કેસની અંદર તો ખૂબ કરોડો રૂપિયાની ઓફરો મળી અને જમીનની લાલચો પણ આપી હતી. પરંતુ આજે આપણે લડાઈ હતી એ સ્વમાનની અને સ્વાભિમાનની હતી, સમાજ સાથેની મતલબ એક લડાઈ હતી. એટલે ક્યારેય પણ અમારા પરિવારનું મન ડગવા દીધું નથી અને મક્કમતાથી આ કેસમાં અમે 10 વર્ષ સંઘર્ષ કર્યો છે અને હજુ પણ આગળ તૈયારી છે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ સુધી કે સમાજ બાબતે જીવશું ત્યાં સુધી લડશું અમે સાથે રહીને. કેમ કે અમે ઓલો વિડીયો જે જોઈએ છીએ ને કે બાંધીને જે મારે છે, તો એ અમને બહુ આમ નજરમાં આવે છે કે ખરેખર આ આપણી ઉપર હજી આ 21મી સદીની અંદરમાં આપણે આવું દુઃખ ભોગવવાનું દલિતોને. એના માટે અમે સ્વાભિમાનની લડાઈને માટે લડીએ છીએ કે આપણું સ્વાભિમાન જળવાઈ રહી દલિતોનું, એના માટે અમે લડીએ છીએ. અને ઓફરો તો આ ભાઈના ગામમાંથી, આ ભાઈએ પૂછો ભાઈને હોય તે અમને આવી હતી ઓફર. આ ભાઈએ અમને વાત શું નામ કરી. તમારું? નામ શું? મારું નામ અર્જુનભાઈ પીડિત જ છે આપણે. ભેડિયા. એ આ ભાઈને જે પુરાણો ને એમને કીધું હતું જામીન એને મળતા નથી. નગજી વેડે પછી મને કે મારી તમે ભાઈ જાઓ ને વિશ્રામને કહો જે રૂપિયા કંઈ આપી મને આમાંથી છોડાવો એમ. હું આમાં કાંઈ બોલ્યો જ નથી. મેં કીધું તું બોલ્યો નહીં હોય તો ભાઈ તું નિર્દોષ છૂટો થઈ જાય ને તું બોલ્યો હોય છે તો મેં એવી વાત સાંભળી છે કે તું ફોન કરીને આ લોકોને તે બોલાવે છે મેનમાં, એવી વાત સાંભળી છે. જો એ નીકળશે તારું ફોન ડિટેલ તો તું જેલમાં જઈશ નહીં તો છૂટો થઈ જાય. તો એ અત્યારે એ મેનમાં એમાં ફોન ડિટેલમાં પકડાઈ ગયો છે, એમાં આવી ગયો મેનમાં. આ મેન બોલાવવામાં આ માણસ બધા ગૌરક્ષકોને એવી રીતનો ફોન ડિટેલ આવ્યો. સમજી? જ્યારે અમદાવાદથી ઉના યાત્રા લઈને અમે લોકો નીકળ્યા અને 15મી ઓગસ્ટે આપણે ત્યાં તિરંગો લહેરાયો. આખા દેશે જોયો, આખા ગુજરાતે જોયો. એની આગલી રાતે જે હજારોની સંખ્યામાં દલિત સમાજના લોકો ગુજરાતના ખૂણે ખૂણેથી ઉના પહોંચી રહ્યા હતા, એમની ઉપર બી હુમલા કરેલા. એ કેસમાં પણ તમામ આરોપીને નિર્દોષ કરી એ દીધા, કેસમાં બી બધાને છોડી દીધા. તમામ આરોપીઓને. અને એમાં મને જે બરાબર યાદ છે, બીજા દિવસે સભા હતી, સવારે 15મી ઓગસ્ટની સવારે 10 વાગે આપણી સભા હતી અને રાતના 3:30-4 વાગ્યા સુધી તો મારે પોતે હોસ્પિટલમાં ફરવું પડેલું, એટલા બધા લોકોને માર્યા હતા. એના પછી સભા પૂરી થયા પછી એક ટોળું મને મારવા માટે શોધતું હતું. પછી જે લોકો પાછા જતા હતા પોતપોતાના તાલુકામાં, ગુજરાતના ખૂણે ખૂણે થયેલા લોકો કાર્યક્રમ પત્યા પછી પરત ફરતા હતા, એની ઉપર પણ હુમલા થયા. એ બધા કેસોમાં પણ કોઈને સામે ગુનો સાબિત થયો નથી. પોલીસને પણ પગમાં ફ્રેક્ચર થયેલા. આપણી દલિતની દીકરીને અમારે ગીર ગઢડા તાલુકાના બેન છે, અમારા સરવૈયા પરિવારની, મારા કાકાની દીકરી, અચ્છા. એ પોલીસમાં નોકરી કરતા હતા.
ત્યારે એમને પણ પગની અંદરમાં ફ્રેક્ચર થયેલું અને એટલે મારતા હતા એવા? હા, ઓલા લોકોએ મારેલા એમાં પથ્થર મારેલા. ઈ બેનના કેસમાં પણ કઈ સરકારે ડિસિઝન નથી લીધું. પછી એમાં ફાયરિંગ થયું હમ. પણ એસપી સાહેબ હતા ને, એસપી ને લીમાડી ડીવાયએસપી સાહેબને પણ પથ્થર મારેલા. જોશી સાહેબ. જોશી સાહેબને, જોશી સાહેબ નહીં, લીમાણી સાહેબ હતા, હમ. પટેલ હતા, હમ. એમને પણ પથ્થર મારો કર્યો હતો. પછી ફાયરિંગ થયું. એટલે પાછળ જનારા લોકો પર જે પથ્થરમારો કર્યો હા, એમાં સરવૈયા બેનને બી વાગ્યું હતું અને હા, પેલા મારા કાકાની DYSP દીકરી જ છે ગરડાથી. અને DYSP ને પણ વાગેલું. હા, ડીવાયએસપી સાહેબને પથ્થર વાગેલો. તો આ જે આરોપીઓ જે ગામના છે, આ બધા આરોપીઓ જેમણે તમારી પર અત્યાચાર કર્યો, એમના ગામના લોકોનું હૃદય પરિવર્તન થયું કે આ દલિતો સાથે ખોટું થયું, આવી રીતે મારવા નહોતા જોઈતા? લોકો એવું અમુક વિચારવા વાળા લોકો છે, હમ. પણ એવા ઓછા છે. એવા લોકો છે. આ આરોપીના જે અમુક અમુક ગામની અંદરમાં એવા માણસો છે હમ. વિચારવા વાળા, સત્ય વિચારવા વાળા છે. આપણે એવું ન માની લઈએ કે બધા આવા લોકો છે, એવું બધા તો એવા ના હોય. બધા નથી. બરાબર. અમુક લોકો મને હોતે પણ દરબાર હોય તો મને સપોર્ટ કરે છે. હમ. હા, આપણા કેસની અંદરમાં એક સાક્ષી દરબાર છે, એ પણ વ્યવસ્થિત બન્યા, ફીટ જુબાની આપી. ફીટ જુબાની આપી. બીજા કયા સમાજના લોકોએ સરસ જુબાની આપી? પટેલ છે, બરાબર. બ્રાહ્મણ છે, દેવી પૂજક છે, ઘણા લોકો એવી સારી જીવની આપી છે. શું આપી જુબાની? આહિર છે કે ખરેખર આ લોકો માથે ન્યાય ઈચ્છ્યો છે. જે ઘટના બની હતી હા, કીધું. અમારા ગામના આહિર છે ને, એ ભરતભાઈ આહિર છે, એને પણ પોતે સારી જીવની આપી. નજરે જોનારા. નજરે જોનારા બસાવો આવ્યા હતા એ પોતે. એટલે કોઈ દબાણમાં આયા વગર સત્યને વળગી રહ્યા. હા, ખરેખર તો એ એટલે આવા બધા સમાજના લોકોને પણ આપણે સેલ્યુટ કરવી જોઈએ. Salute કરીએ. આજે આહિર સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, બ્રહ્મ સમાજ હોય, પટેલ સમાજ હોય, જે પણ સમાજના માણસો સપોર્ટ કર્યો છે. દેવી પૂજક સપોર્ટ કર્યો છે. સજ્જડ જુબાની આપી તમારા સમર્થનમાં, જે ઘટના બની તેવી કીધી, કીધી. એ બદલ આપણે એમને બિરદાવવા જોઈએ. તો હવે ગુજરાતના દલિતોને, સંવિધાન પ્રેમીઓને, ન્યાયમાં માનનારા લોકોને તમે શું અપીલ કરશો, બસરામભાઈ? આ દેશ અને ગુજરાતની અંદર આજે તે આપણા કેસનો 10 વર્ષ પછી જે ચુકાદો આવ્યો છે, એ ચુકાદાને ચુકાદો શું આવ્યો? ચુકાદો એ આવ્યો છે કે 42 આરોપી હતા. 42 આરોપીમાંથી 5ને કોર્ટે દોષિત જાહેર કર્યા છે અને 5 વર્ષની એમને સજા આપી છે. બાકીના 37ને કોર્ટે નિર્દોષ કરી દીધા છે. જે આ ઘટનાને સમગ્ર અંજામ આપ્યું તે તમામ આરોપી આમાં સંડોવાયેલા હતા. આમાં 120 બી સાબિત થવી હતી, કોર્ટ કરી શકે એમ જ હતી. કદાચ ફરિયાદી હોસ્ટેલ થઈ જાય, સાહેબો હોસ્ટેલ થઈ જાય, છતાં કોર્ટ ધારે તો આ કેસમાં પરિણામ સારું જ આપી શકે એમ હતી. કેમ કે આ દેશમાં આ કેસના પ્રત્યાઘાતો પડેલા હતા અને પુરાવા, ઇલેક્ટ્રિક પુરાવા, અને આ દેશના તમામ નાગરિકો આ ઘટનાના પડઘા જોયેલા. આરોપી તમામ મારે છે એ પણ સીસીટીવી કેમેરામાં, વિડીયોમાં, તમામ સીડી કોર્ટમાં રજૂ થયેલી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જજમેન્ટથી છે ને, આ દેશની અંદર સંવિધાનને માનનારા, લોકશાહી માનનારા આ લોકોને એટલી મોટી ઠેસ પડી છે કે એની કોઈ સીમા નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ દેશના નાગરિકોને, આ ગુજરાતના નાગરિકોને અમે તો એક અપીલ કરી છે કે ક્યાંક ને ક્યાંક આ લોકશાહી ખતમ કરવા માટેના આ દેશની અંદર પૂરા ષડયંત્રો થઈ રહ્યા છે. અને આવા કેસોમાં જો જજમેન્ટ આવા આવતા રહેશે તો દલિતોને અને આદિવાસીઓને જેમ કૂતરા અને મીંદડા માફક મારતા, એવી રીતના આ જે 21મી સદીમાં પણ મારવાની તૈયારી ફૂલ ચાલી રહી છે. એટલે આ દેશના નાગરિકોને તમે એક સંદેશ આપીએ છીએ કે આપણે તમામ એકજૂટ થઈ આપણો એક સમાજનો આખા દેશમાં પાવર બતાવી અને સૌ સાથે મળીને લડી તો જ આનું કાંઈક પરિણામ સારું આ દેશની અંદર ને ગુજરાતની અંદર આવશે. નહીંતર આપણે 75 વર્ષથી જે પીડાણા છે, 75 વર્ષથી આપણે જે સદીઓથી આપણે જે દબાડા કસડાયેલા છે, એવી જ રીતના હાલ પણ છીએ અને રહેવાના છે જ્યાં સુધી આપણે એક થઈને નહીં લડશું ત્યાં સુધી. એટલે સમાજને મારી એક વિનંતી છે, આ કદાચ ને સમાજ સાથે મળીને લડે તો જ પરિણામ આવી શકશે આમાં. નરેન્દ્ર મોદીએ જે તે વખતે એવું સ્ટેટમેન્ટ કર્યું હતું કે મારના હે તો મુझे મારો, મેરે દલિત ભાઈઓ કો મત મારો. આના વિશે તમારું શું કહેવું? નરેન્દ્ર મોદીએ આ જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એ તો મતલબ એક જૂની કહેવત છે ને કે દેખાડાને કંઈ અલગ હોય ને ચાવવાને કંઈ અલગ હોય છે.
એટલે માત્ર અહીંયા સંવેદનતા બતાવી ત્યાં દેશના લોકોને, પણ એમાંથી એક પણ ટકો કે એક પણ આના ભારેની આ દેશના દલિતો માટે કશું કર્યું નથી. માત્ર અત્યાચાર ચાલુ રહે અને દલિતો મરતા રહે, દલિતો દબાતા રહે, એના માટેના આ દેશની અંદર પૂરા એને ષડયંત્રો કરેલા છે. આટલા વર્ષો દરમિયાન સમાજ કલ્યાણ વિભાગના, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કોઈ મંત્રીઓએ ઉના વખતે આપેલા કોઈ વચનો પૂરા કરવા માટે કોઈ પ્રયત્ન કર્યો? તમને મળ્યા? તમને કોઈ ટ્રાયલમાં મદદ કરી? ઉનાકાંડ તો ઠીક છે, ઉનાકાંડ પહેલાના પણ ઘણા કેસો પેન્ડિંગ પડ્યા છે, એમની માંગણીઓ પણ ઘણી પેન્ડિંગ પડી છે. જેમ કે થાનગઢ હોય, ગોલાણા કાંડ હોય, આ ઘણા આકોલાલી કાંડ હોય, આવા હજારો કાંડ એમને પેન્ડિંગ પડ્યા છે કે એમની માંગણી આજ દિન સુધી નથી સ્વીકારાણી. અને ઉનાકાંડને પણ આખા દેશે જોયો હતો, છતાં આજે 10-10 વર્ષથી અમારો કેસમાં પણ અન્યાય થયો છે. અમારી રોજીરોટી માટે જમીન હોય, અમારે પ્લોટ ફાળવણી હોય કે આંબેડકર આવાસ યોજના હોય કે કોઈ પણ બીજી સ્કીમ હોય, એમાં અમે આજ દિન સુધી 10 વર્ષમાં એક પણ માંગણી અમારી સ્વીકારાણી નથી. મુખ્યમંત્રી ઉના આવીને શું વચન આપ્યા હતા અને એમાંથી કેટલાનું પાલન થયું? જે તે સમયે આનંદીબેન ઘરે આવ્યા અને પરિવારને આશ્વાસન આપ્યું. અમારા મા અને બાપુજી બધા ઘરે હતા, અમે 4 ભાઈ હોસ્પિટલ હતા, ત્યારે ત્યાં ઘરની અંદર દરવાજો બંધ કરી અને અમારા માતા પિતા સાથે વાત કરી હતી કે 1 મહિનો દિવસ પછી હું પાછી ફરીવાર આવીશ, 1 મહિનો દિવસમાં તમામ તમારી માંગણી સ્વીકારાશે એવી હું તમને બાંહેધરી આપીશું. અને એવું પરિવારને આશ્વાસન આપ્યું. એમ છતાં આજ દિન સુધી એક પણ અમારી માંગણી નથી સ્વીકારાણી. શું માંગણી? શું એમણે શું વચન આપ્યું હતું? તમને રોજગારી માટે તમને જમીન આપીશું, તમને લાયકાત પ્રમાણે 4 ભાઈઓ ભણેલા છે એ પ્રમાણે તમને નોકરી આપીશું, તમારો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવશું, તાત્કાલિક તમને ન્યાય, એમાં પણ આરોપીને કડકમાં કડક સજા અપાવશું. આ બધી અમને આશ્વાસન આપેલું, પરંતુ આજ દિન સુધી એક પણ વસ્તુમાં ન્યાય મળ્યો નથી. ને છેલ્લે 10 વર્ષ પછી કોર્ટમાં પણ અમને અન્યાય થયો છે અમારી સાથે. નોકરી તો સંવિધાન થકી ગમે તે અભણ હોય ને સાહેબ તો પણ મળી શકે. અભણને આપે છે એ લોકો, જ્યાં સરકાર ધારે તો અભણ માણસો જીએબીની અંદરમાં ખાલી સાહેબોને શાહના અંતે આપે ને એને 50,000 રૂપિયા પગાર છે. ને મેં સ્ટેટમેન્ટ કઢાવ્યું છે કે ભાઈ અહીંયા તમારે કોઈ એવા ભણ્યા વિનાના નોકરિયાત ખરા? હા, અમારે અહીંયા સા પાણી દેવાવાળા છે, એ જીએબીમાં જે થાંભલે ચડે એનો એટલો પગાર નથી ને, એટલો ઓલા સા પાણી દેવાવાળાનો પગાર છે 50,000 રૂપિયા. આ આરએસએસ વાળા પેલું સામાજિક સમરસતા મંચ ચલાવે છે, એમણે ન્યાયમાં કોઈ મદદ કરી? તમારી પર ફરી હુમલો થયો એ વખતે મદદ કરી? ધાક ધમકી આપી ત્યારે મદદ કરી? નોકરી જમીન અપાવવામાં કોઈ મદદ કરી? આરએસએસ દ્વારા તો જે આજે અલગ અલગ સંગઠનો બનાવવામાં આવ્યા છે, જેમ કે વિશ્વ હિન્દુ પરિષદ છે, શિવસેના છે, આજે બજરંગ દળ છે, આવા જે અલગ અલગ સંગઠનો બનાવી અને આ દેશની અંદર આતંક મચાવવા માટેના મોટા મોટા મતલબ એમના કેન્ડરોના કેમ્પો ચાલે છે. એમાંથી આ તૈયારો થયેલા ક્યાંક ને ક્યાંક કહેવાતા ગૌરક્ષકો અમને પણ દેખાણા છે. એટલે એમનો તો કોઈ ઓપ્શન જ નથી કે આરએસએસ આપને મદદ કરી શકે. સામાજિક સમરસતાનું જે કાર્યક્રમ ચાલે છે એના વિશે તમારું શું? સામાજિક સમરસતામાં આપણે જોઈએ છીએ તો રાજકીય અમિત શાહ હોય, ગૃહમંત્રી હર્ષ સંઘવી હોય, જેમ કે દલિતના ઘરે જમવું કે આદિવાસીના ઘરે જમવું, માત્ર ફેસિલિટી 5 સ્ટાર હોટલોમાંથી રેડીમેડ મંગાવી એમના જે તે રૂમ હોય સ્પેશિયલ બનાવી અને માત્ર ખાલી એક દલિત કે આદિવાસી શહેરો રાખી અને ત્યાં જમે છે. બાકી સામાજિક સમરસતા આ દેશની અંદર ક્યાંય 1% પણ ઊભી થઈ હોય અમને દેખાતું નથી. હા, દલિતોના એને પગ ધોવાશે, એસટી વાલ્મીકી સમાજના એને પગ ધોવાશે માત્ર દેખાવા પૂરતી. બાકી સમરસતાનું ક્યાંય આ દેશની અંદર 1% નેતૃત્વ ઊભી થયું અમને ક્યાંય દેખાતું નથી. તમારા બધી કોઈને કંઈ કેવું હોય? પિયુષભાઈ? કાંતિભાઈ છે આપણે, તમે શું ભાઈ? કહેવાનું તો ઘણું બધું છે. દીપકભાઈ ઝાલા છે, શિરોતા છે. દિવસ ઉગે અને દી હાથમે દલિતો પરની અનેક ઘટનાઓ બને છે. પગથી માથા સુધી આ સમાજના એસસી અને એસટી સમાજ, બહુજન સમાજ પીડિત છે. કહેવા પૂરતું સંવિધાનિક શાસન ચાલ્યું છે, પણ મનુવાદી
જ્યાંથી ભાજપ સરકાર આવી છે ત્યાંથી ખૂબ જ પરિસ્થિતિ વણસી છે, એટલી બધી હદે વણસી છે કે હવે તો સંવિધાન બચાવવા માટે અમે લોકો બૂમ કરી રહ્યા છીએ. જો એ સંવિધાન બચશે તો અમે બચશું. એટ્રોસિટી તો માત્ર નામનો કાયદો રહી ગયો છે. એટ્રોસિટી તમે હમણાં વચ્ચે એક અમે ચર્ચા કરતા હતા કે એટ્રોસિટી એક્ટ અનુસૂચિત જાતિના લોકોને રક્ષણાત્મક માટેની આખી કાયદો છે. એને ઘટના બન્યા પછી પણ એમને રક્ષણ આપવું, અને બન્યા પહેલાં આ જે કાંઈ સમિતિઓ છે એણે બન્યા પહેલાં કયા એરિયામાં કયા લોકો કેવી માનસિકતા સાથે કેવો અત્યાચાર કરી રહ્યા છે એણે ચર્ચા થવી જોઈએ, અને એના ચર્ચાને બાદ એ વિસ્તારની જે તે જવાબદાર અધિકારીઓ હોય એને સૂચના આપવામાં આવે, એને હુકમ કરવામાં આવે, ત્યાં રેકી કરવામાં આવે, એની તકેદારી રાખવામાં આવે. તો આ તકેદારી જે કમિટીઓ છે માત્ર નામ માત્રની આજે સમય વખત મળવી જોઈએ, એ રીતે મળતી પણ નથી. આજે માની લો કે આપણા મુખ્યમંત્રી જે છે, અમે એક વખત માહિતી માગી હતી આરટીઆઈમાં, તો મુખ્યમંત્રી દ્વારા આવી કોઈક રાજ્યની તકેદારી આયોગની બેઠક બોલાવવામાં જ નથી આવતી. તો શું કામ નહીં? તમને દલિતોમાં એનો મતલબ એ છે કે માત્ર અનુસૂચિત જાતિ SC ST વર્ગના લોકોને રાજકીય રીતે કેવી રીતે ઉપયોગ કરવો, એની કેવી રીતે મીઠી વાતો કરવી, એના કેમ મત પડાવવા, આવી તમે વાતો કરી શકો છો. પણ જ્યારે એના ખરા હકની હિતની વાત આવે છે, આજે ભાઈએ કીધું ગોલાણા કાંડની કે પછી તમામ ઘટનાઓ, બરાબર, આ તમામ ઘટનાઓમાં આશ્વાસન અનેક પણ સાહેબ તમે પણ અહીંયા ગાંધીનગરમાં આપણા ભાનુભાઈ વણકર સળગ્યા હતા, બરાબર છે, એક આપણી મહિલાને ન્યાય અપાવવા માટે, નહીં તો એને કંઈ ઘટતું નહોતું. આવો સંનિષ્ઠ નિષ્ઠાવાન માણસ જ્યારે પોતાનો અવાજ સરકારમાં રજૂ કરે ત્યારે ગંભીરતાથી એને લેવો જોઈએ, છતાં એને ન લેવામાં આવ્યો. એને જાણી જોઈ અને એને સળગવા દેવામાં આવ્યા. આજે એ પરિવારને પણ સાહેબ ન્યાય નથી મળ્યો. એ લોકોએ બધાએ તમે હાજરમાં હતા અને એ કરાર થયા હતા સાહેબ, હું માનું છું ત્યાં સુધી કરારમાં જે નથી થયું. તો આવી દરેક ઘટનામાં બને છે. તો ક્યાં કોને ન્યાય મળે છે? માત્ર ન્યાયની વાત આપણે કરી શકીએ છીએ, મેળવી શકતા નથી અને મેળવી પણ નહીં શકું જ્યાં સુધી અનુસૂચિત જાતિ સમાજના SC ST વર્ગના લોકો પોતાના ન્યાય માટેનો અવાજ એક જગ્યાએ આવી અને મજબૂતાઈથી જો નહીં રજૂ કરે તો મને નથી લાગતું કે આ સરકારના બહેરા કાનમાં આપણો અવાજ પહોંચે અને એને વાત કરે. આજે ઉના કાંડને બરાબર 10 વર્ષ થયા. ઉનાની જે ઘટના બની, ઉનાની બજારમાં સરઘસ કાઢી બાલુભાઈ સરવૈયા, રમેશભાઈ, વસરામભાઈ આખા પીડિત પરિવારને જે પ્રમાણે જલીલ કર્યા, જે પ્રમાણે હળધૂત અને અપમાનિત કર્યા, એમની પીઠ પર જે ચાપખા માર્યા, એ ગુજરાતના દેશના દલિતની પીઠ પર પડેલા ચાપખા હતા. દરેક એવા વ્યક્તિની પીઠ પર પડેલા ચાપકા હતા જે સંવિધાનમાં અને ન્યાયમાં માને છે. આજે 10 વર્ષ બાદ પણ પીડિત પરિવારોની એવી લાગણી છે કે આ કહેવાતા વાઇબ્રન્ટ ગુજરાતમાં, કહેવાતા વિકાસના મોડલવાળા ગુજરાતમાં આજે પણ ઉનાના પીડિતોને ન્યાય નથી મળ્યો. 41 જેટલા આરોપી હતા, એમાંથી ફક્ત 5 લોકોને 5 વર્ષની સજા કરી અને બાકીના 35-36 આરોપીઓને છોડી દેવામાં આવ્યા છે. આ જે આરોપીઓને છોડી દીધા એ પૈકીના 2-4 આરોપીઓએ 2018માં અને 2023માં આ જ પીડિત પરિવારોના ધાક ધમકી પણ આપી હતી, શારીરિક હુમલો પણ કર્યો હતો. છૂટી ગયા પછી પણ એવા વિડીયો બનાવ્યા છે. કોઈ જોયું? તમે અમારું શું ખાડી લીધું? અને ભારતીય જનતા પાર્ટીની સરકારની કોઈ જ પ્રતિક્રિયા આવી નથી. એટલે પીડિત પરિવાર વતી, ગુજરાતના 50 લાખ દલિતો વતી, અનુસૂચિત જાતિની વડગામ બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય હોવાના નાતે અમે બધા જ સામૂહિક રીતે માગણી કરીએ છીએ કે રાજ્યની સરકારના પેટમાં ચોરી ના હોય અને હજુ પણ 1% કિસ્સામાં આ પીડિત પરિવારને ન્યાય અપાવવા માંગતા હોય તો સરકાર પોતે હાઈકોર્ટના, સુપ્રીમ કોર્ટના બેસ્ટ લોયર રાખી સરકાર પોતે આ કિસ્સામાં અપીલ દાખલ કરે અને ફરી પેલા 35-36 લોકો એ સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જાય એવું ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી બતાવવું જોઈએ. પણ દુઃખ સાથે કહેવું પડે છે, આવી કોઈ જ હૈયા ધારણ કે બાહેધરી હજી સુધી પીડિત પરિવારોને કે ગુજરાતના દલિત સમાજને મળી નથી. ઉલટું ઘટના બની
ત્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી તરીકે ઉના ગયા અને ઉના જઈને પીડિત પરિવારને જે વચન આપ્યા હતા કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે, 1-2 વર્ષમાં કેસની ટ્રાયલ પૂરી થશે, ખેતીની જમીન આપીશું, સરકારી નોકરી આપીશું, ઘરનો પ્લોટ આપીશું, આવા એક પણ વચનનું પાલન નથી કર્યું. ગુજરાતની અંદર દેશની તુલનામાં આદિવાસી દલિત અત્યાચારના કિસ્સાઓમાં મોટા ભાગના પ્રકરણમાં સજા થતી નથી. એ પણ એ હદે કે રેટ ઓફ કન્વિક્શન એટલે કે સજાનો દર આપણા દેશમાં 30 થી 32% આજુબાજુ છે. એટલે કે 100 દલિત અત્યાચારની ઘટના બને તેમાંથી 32 કિસ્સામાં આરોપીઓની સામે ગુનો સાબિત થતો હોય છે. પણ ગુજરાતમાં સજાનો દર ફક્ત 5% છે. એટલે 100માંથી 95% નિર્દોષ છૂટી જાય છે, ફક્ત 5%ને સજા મળે છે. અને જે 5% લોકોને સજા મળે છે એમાંના પણ 95% લોકો, 5%ને સજા થાય છે એમાંના પણ મોટા ભાગના લોકો એ સેશન્સ કોર્ટ કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં સ્ટે મેળવી લે છે. એટલે હકીકતમાં લગભગ 99.99% કિસ્સામાં કોઈએ જેલોમાં રહેવું પડતું નથી. આ જ આરએસએસ અને ભાજપની સરકારનું વાસ્તવિક ચરિત્ર છે. આપણે યાદ રાખીએ, આરએસએસ અને બીજેપી એ ડૉક્ટર આંબેડકરના વિરોધી છે. આરએસએસ અને બીજેપી આ દેશની અનામતની પ્રથાના વિરોધી છે. આરએસએસ અને બીજેપી એ સંવિધાનના વિરોધી છે. આની સામે ફક્ત દલિતો નહીં, તમામ દલિતો, પીડિતો, શોષિતો, વંચિતો, દલિત, મુસ્લિમ, આદિવાસી, ઓબીસી, ડીએનટી આ તમામ વંચિત સમુદાયોનો સરવાળો થાય, બધા એકજૂટ અને સંગઠિત બનીએ તો કદાચ મને લાગે છે કે ઉનાના પીડિતોને ન્યાય મળે, આકોલાલીના પીડિતોને ન્યાય મળે, થાનગઢના પીડિતોને ન્યાય મળે, ભાનુભાઈ વણકરને ન્યાય મળે, કોઈ સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મરવું ના પડે, હજારો એકર દલિતોની માલિકીની જમીનમાં જે અસામાજિક તત્વો બેઠેલા છે એ અસામાજિક તત્વોનો કબજો ખુલ્લો થાય, ગામે ગામ પ્રવર્તી અસ્પૃશ્યતા નાબૂદ થાય અને તો સાચા અર્થમાં બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત બને. આપણે બધા લોકો સાથે મળીને આજે સંકલ્પ કરીએ કે જ્યાં સુધી ઉનાના પીડિત પરિવારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં પણ લડીશું અને રોડ ઉપર પણ ઉતરીને લડીશું. અને જો શક્ય બને તો આ 14મી એપ્રિલથી અમદાવાદમાં હજારોની તાદાદમાં ભેગા થઈએ અને ફરી એકવાર ઉનાના પીડિતોને ન્યાય માટેની લડત રોડ ઉપર આપણે બુલંદ કરીએ. જય ભીમ, જય ભારત. આ સમગ્ર ઘટના જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.